વાર્તાનું શીર્ષક છે જટો હલકારો. બાયલા ધણીની ઘરનાર સમી શોક ભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઈ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજના ટાણે આમલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાના નાના અર્ધા નિર્વસ્ત્ર છોકરાની ઠઠ જામી પડી છે. કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે ને કોઈ મોટા નગરા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે. સાકરની એક ગાંગડી, ટોપરાની બબ્બે કરચો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની એક અંજળી વેચાય છે. એની આશાએ આ ભૂલકાઓ નાચી રહ્યા છે. બાવાજીએ હજી ઠાકર દ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવાજી સ્નાન કરે છે. મોટેરાઓ પણ ધાવણા છોકરાને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે. કોઈ બોલતું નથી. અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે. આજે તો સંધ્યા જરાય ખીલી નથી. એક જણે જાણે સંધ્યા ન ખીલવી એવી એ મોટું દુઃખ હોય એવે હળવેથી સંભળાવ્યું. દૃશ્યું જાણે પડી ગઈ છે. બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો, કળજુગ કળજુગ. રહેતું હવે કળજુગમાં કોળતી નથી. ભાઈ ક્યાંથી કોળે? ત્રીજો બોલ્યો. ને ઠાકોરજીની મૂર્તિનું મુખારવંત પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે. 10 વર્ષ ઉપર તો શું તેજ કરતું હતું. ચોથે કહ્યું, ચોરામાં ધીરે સાદે ને અધમીચી આંખે બુઢાઓ આવી વાતે વળગ્યા છે. તે ટાણે આમલા બજાર સોસરવા 2 માનવી ચાલ્યા આવે છે. આગળ આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તલવાર અને હાથમાં લાકડી છે. સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય એવો નહોતો, પણ રાજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાને લપેટેલ ઓઢણા ઉપરથી અસ્તી ન રહેતી હતી. રજપૂતે જ્યારે ડાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટે માર્ગ હોય છે. ડાયરે એને ટપાર્યો, બા રામ રામ. રામ તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો. પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે. એકબીજાના મોં સામે જોઈને ડાયરાના માણસોએ સાથ કર્યો, અરે ઠાકોર, આમ કેટલેક જવું છે? આઘેરેક જવાબ મળ્યો. તો ભાઈ રાત અહીં જ રોકાઈ જાવ ને. કાં કેમ તાણ કરવી પડે છે બા? મુસાફરે કતરાઈને વાંકી જીભ ચલાવી. બીજું તો કાંઈ નહીં, પણ અહુર ઘણું થઈ ગયું છે ને વળી ભેળા બાય માણસ છે તો અંધારામાં ઠાલું જોખમ સીધને ખેડવું. વળી અહીં ભાણે ખપતી વાત છે. સૌ ભાઈઓ છીએ માટે રોકાઈ જાઓ ભા. મુસાફરે જવાબ દીધો, બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકોરો. મર્દોને વળી અસુર કેવા? હજી તો કોઈ વડિયો દેખ્યો નથી. તાણ કરનારા ગામ લોકોના મોં ઝંખવાણા પડી ગયા. કોઈએ કહ્યું કે ઠીક, મરવાઈ દો એને. રજપૂત ને રજપૂતાણી ચાલી નીકળ્યા. વગડા વચ્ચે ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે. આગેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે. ઉતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડાના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા. અંધારે જાણે કંઈક દેખતા હોય અને વાચા વાપરીને એ ડીઠેલાની વાત સમજાવવા મતતા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે. મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સંભળાવ્યા. બાય પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ખંભે ટપાલની થેલી મૂકી હાથમાં ઘૂઘરાળું ભાલું લઈ અડબૂત જેવો ચાલ્યો આવે છે. કેડમાં નવી સજાવેલી ફાટેલા મ્યાનવાળી તલવાર ટીંગાય છે. દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયા ખેડતા ધણિયાણીઓ મહિને 6 મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી છે. એવી સમજણથી નહીં, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે. ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે. જોત જોતામાં જટો પછવાડે ચાલતી રાજપૂતાણીની લગોલગ થઈ ગયો. 2 જણાને પૂછપરછ થઈ. બાઈનું પિયર સણોસરામાં હતું એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગા ભાઈ જેવો લાગે છે. વાત કરતા કરતા 2 જણા સાથે ચાલવા લાગ્યા.
રજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો. રજપૂતાણીને જરા છેટી પડેલી જોઈને એણે પાછળ જોયું. પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને 2-4 આકરા વેણ કહી ધમકાવી નાખી. બાઈએ કહ્યું, મારા પિયરનો હલકારો છે, મારો ભાઈ છે. હવે ભાડ્યો તારો ભાઈ, છાની માની ચાલી આવ. અને મહારાજ, તમે પણ જરા માણસ ઓળખતા જાઓ. એમ કહી રજપૂતે જટાને તડકાવ્યો. ભલે બાપા, એમ કહીને જટાએ પોતાનો વેગ ધીમો પાડ્યો. એક ખેતરવાનું અંતર છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જ્યાં રજપૂતે જોડેલું આઘેર એક નહેરામાં ઉતરે છે ત્યાં તો એક સામટા 12 જણાએ પડકારો કર્યો કે ખબરદાર, તલવાર નાખી દેજે. રજપૂતના મોંમાંથી 2-4 ગાળો નીકળી ગઈ, પણ મ્યાનમાંથી તલવાર નીકળી ન શકી. વાટ જોઈને બેઠેલા આમલા ગામના કોળીઓએ આવીને એને રાંઢવાથી બાંધીને દૂર ગબડાવી દીધો. એ બાઈ, ઘરેણા ઉતારવા માંડ. લૂંટારાઓએ બાઈને કહ્યું. અનાથ રાજપૂતાણીએ અંગ ઉપરથી એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ, પગ, છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા. એની ઘાટેલી નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા. જુવાન કોળીઓએ પહેલા તો જીભની મસ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી, પણ જ્યારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે ઝેરીલી નાગણ જેમ ફૂફાડો મારીને રાજપૂતાણી ખડી થઈ ગઈ. એલા પછાડો ઈ સતીની પૂંછડીને, કોળીઓએ અવાજ કર્યો. અંધારામાં બાઈએ આકાશ સામે જોયું. ત્યાં જટાના ઘૂઘરા ઘમક્યા. એ જટાભાઈ, બાઈએ ચીસ પાડી. દોડજે, ખબરદાર, એલા કોણ છે ત્યાં? એવા પડકારો કરતો જટો તલવાર ખેંચી જઈ પહોંચ્યો. 12 કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા. જટે તલવાર ચલાવી. 7 કોળીના પ્રાણ લીધા. પોતે માથે લાકડીના મેં વર્ષે છે, પણ જટાને એ ઘડીએ ઘા કળાયા નહીં. બાઈએ બુમરાણ કરી મૂક્યું. બીકથી બાકીના કોળીઓ ભાગી છૂટ્યા. તે પછી જટો તમર ખાઈને પડ્યો. બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો. ઉઠીને તરત રજપૂત કહે છે કે હાલો ત્યારે. હાલશે ક્યાં? બાયલા, શરમ નથી થતી? 5 ડગલા હારે હાલનારો ઓલો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શિયાળ માટે મરેલો પડ્યો છે, અને તું મારા ભવ બધાનો ભેરું, તને જીવતર મીઠું થઈ પડ્યું. જા ઠાકોર, તારે માર્ગે. હવે આપણા કાગ ને હંસના સંગાત ક્યાંથી હોય? હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિતામાં જ હું સ્વડ તાણીશ. તારા જેવી કેક મળી રહેશે, કહીને ધણી ચાલી નીકળ્યો. જટાના શબને ખોળામાં ધરીને રજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિતા ખડકી શબને ખોળામાં લઈને પોતે ચડી બેઠી. દાહ પ્રગટાવ્યો. બંને જણા બળીને ખાક થયા. પછી કાયર ભાઈડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરે ધીરે જોતે ઝબકતા હતા. આભલા અને રામધરી વચ્ચેના એક નહેરામાં આજે પણ જટાનો પાળ્યો છે ને સતીનો પંજો હયાત છે. મિત્રો, આ વાર્તા સત્ય ઘટના ઉપર આધારિત છે. સૌરાષ્ટ્રની રસધાર નામનું પુસ્તક છે, ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવેલી છે. તો મિત્રો, આ હતી વાર્તા. જો વાર્તા તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, અને આવી જ વધુ વાર્તા સાંભળવી હોય તો આપણી ચેનલને તમામ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.